અને બીજું કેવું છે કે અત્યારે આપણે બધા ખાસ કરીને ભાઈઓ હાલતા ને ચાલતા ઉલ્લેખ કરી નાખે, રૂપિયા કમાવા એટલે શું મોટી વાત છે, આમ કમાય. એટલે બાળકને એમ થાય કે ઓકે આ કાંઈ બહુ મોટી ડીલ નથી, ચંદ્ર પર જવા જેવા અઘરું કામ નથી રૂપિયા કમાવા. કારણ કે અત્યારે એક પ્રવાહ એવો છે કે એક તમે રોકાણ કરો તો તમને સવાયું, દોઢું, 3 ગણું, 5 ગણું થઈને મળે છે. એનો અર્થ એ નથી કે તમારે તમારા સંતાનને એ રસ્તે મોકલવાનો છે. અમુક મુદ્દાઓનો ઉલ્લેખ ક્યારેય તે બાળકની સામે ન કરો ને ન જ કરો. બાળકને તો એવું જ લાગવું જોઈએ કે આ પૈસા કમાવા ખરેખર મુશ્કેલ છે, તો એને એનું મૂલ્ય આપશે. સંતાનને 100 રૂપિયા વાપરવા આપો, એની સાથે 100 રૂપિયા વાપરવાની સમજ પણ આપવી એ તમારી જવાબદારીમાં આવે છે. આપણે સમજદારી નથી આપતા કે ક્યાં સ્પેન્ડ કરવાના હોય. બાળક વાપરીને આવે છે, ટ્રીપમાં તમે બાળકને મોકલ્યો છે, તો બાળકને પૂછજો કે આ 100 રૂપિયામાં તે કોઈ માટે કશુંક લીધું, તારા ફ્રેન્ડ્સ માટે તે કોઈ કંઈક જગ્યાએ આપ્યું. અને જો આવું તમારું બાળક કાંઈ નથી કહેતો, હું લાવ્યો, મેં આ કર્યું, આમાં કર્યું, તો એ દિવસે રાત્રે સૂતા નહીં. આ ચિંતાનો વિષય છે કે તમારા બાળકને અન્ય માટે ખર્ચ કરતા નથી આવડતું, એને દેતા નથી આવડતું. અત્યારે આપણે બધાને ખબર છે કે આપણે બર્થડે પાર્ટીઝ રાખીએ, અને મને તો હજી નથી સમજાતું, પહેલું વર્ષ બાળકનું હોય, ફર્સ્ટ બર્થડે, તો આપણે ગામ ધુમાડા બંધ રાખીએ, બાળકને ખબર ન પડતી હોય, 5 કલાક સુધી ડાયપર બદલાયું ને બાળકે રોઈને આમ કરી નાખ્યું હોય. પણ જસ્ટ આપણે શો ઓફ કરવો છે. અને એ વખતે આપણે આખા ગામને બોલાવીએ, કેટલું મોટું સેલિબ્રેશન કરીએ, અને એ સેલિબ્રેશનની અંદર કેટલા નાના મોટા બધા લોકો આવે, અને એમાંના 5 વ્યક્તિઓ એવા આવે કે થોડાક મૂંઝાઈને જાય, થોડુંક દુઃખ થાય કે યાર અમે અમારા બાળક માટે આવું કંઈ કરી શક્યા નહીં. તમે શું માનો છો કે એ મૂંઝાતું હૃદય, નિશાસા નાખતું હૃદય તમારા બાળકને 100 વર્ષના આશીર્વાદ આપીને જશે કે પીડા લઈને જશે? બાળકનો જન્મદિવસ બાળકને યાદ રહે ને ત્યારથી જ સેલિબ્રેટ કરો, ત્યારથી જ સેલિબ્રેટ કરો. અને આપણે એવા લોકોને જમવા બોલાવીએ કે જે ઓલરેડી ડાયટિંગ કરતા હોય, બરાબર? તમારી રિટર્ન ગિફ્ટ એ લોકો કદાચ ખોલતાય નથી ઘરે જઈને. એના બદલે અનાથ આશ્રમમાં જાઓ કે જ્યાં મા બાપ વગર તરસે છે બાળકો, એમાંના કોઈક બાળકનો જન્મદિવસ સેલિબ્રેટ કરો, તો ઓલોય રાજી થાય, દેવાવાળો, દેવા જેવી લક્ષ્મી અહીંયા છે, એને વાપરતા તો આવડે, બાકી એને લઈ લેતાય આવડે. તમારા બાળકનો બર્થડે હોય ત્યારે ચોક્કસ સાંજે એને એવું કહો કે સાંજે તને ગમે એમ છે, સવારે હું કહું છું. તમે જુઓ અહીંયાના હું ને તમે બધા કે આપણો જન્મદિવસ હતો ને ત્યારે આપણા દાદા દાદી આપણા હાથે કોઈક સારું કામ કરાવડાવતા, કે આને કેળું આપ, ગાયને ઘાસ આપ, મંદિરે જઈએ તો ભિખારીને આપણા હાથે 10 રૂપિયા દેવડાવતા, 5 રૂપિયા દેવડાવતા, જેથી કરીને મને ને તમને દેતા આવડે. અત્યારે તો લેવાને આપણે બાળકો તરત હેપી બર્થડે કે પછી એમ કે લાવો લાવો. એટલે બાળકને લેતા જ આવડે, દેતા ના આવડે. એને થોડોક દેતાનો આનંદ કરાવતા થાવ. સવારે ઇન્વેરેબલી નક્કી કરો, ગાંઠવારો, કે સવારે તમારા બાળકને જન્મદિવસના દિવસે કાં તો અમારા જેવા બાળકોની સંસ્થાઓમાં લઈ જાઓ, જેથી કરીને એને ખબર પડે કે તારી પાસે આંખ છે ને કેટલી મૂલ્યવાન છે. આવતા દિવસોમાં આંખ સાચવતો થશે જો એણે આંખ વગરના લોકો જોયા હશે તો. એના પગને એ સાચવશે જો એણે ઢસડાતી કોઈક વ્યક્તિને જોઈ હશે તો. કોઈક મનોદિવ્યાંગ વ્યક્તિને જોઈ હશે તો એને બુદ્ધિનું ને જીભનું મહત્વ આવશે કે આનાથી બોલવાથી આટલું મહત્વનું છે. એ ઉપરવાળાનો ક્યારેક આભાર માનતો થશે. આપણી તકલીફ એ છે કે આપણે બાળકોને ઓલા બુદ્ધની જેમ, કેમ ભગવાન બુદ્ધે ને એના પિતાએ એને એક એવી જગ્યાએ રાખ્યા હતા કે મૃત્યુ દેખાય જ નહીં, એટલા સુખમાં રાખ્યા હતા. એક વસ્તુ યાદ રાખો, ગામ આંખમાં ગારો તો હોવાનો જ તે, ધૂળ હોવાની તે. ગામમાં ગારો હોય તો ગાલીચા ન પથરાય, પગમાં સ્લીપર પહેરીને ફરાય. આપણે ગાલીચા પાથરવાની પ્રવૃત્તિમાં ફર્યા છીએ કે અમારા બાળકને કંઈ દુઃખી ન થવું જોઈએ. અને એક સાવ વાહિયાત દલીલ કે અમે જે દુઃખ ભોગવ્યું છે ને અમારા બાળકને અમારે નથી ભોગવું, અમને જે નથી મળ્યું ને અમારા બાળકને અમારે આપવું છે. રાધર બાળકને જ્યારે આપો ત્યારે બહુ પ્રેમથી કહો કે મને બહુ જેવું તો નાનપણમાં હતો ત્યારે કે મને આ વસ્તુ મળે, પણ મને બહુ આનંદ છે કે પિતા તરીકે હું તને આપી શક્યો. દિલથી વાપરજે બેટા. અત્યારે તમે જો કોઈ બાળકને વસ્તુનું ખાસ મહત્વ રહ્યું જ નથી. હું ને તમે દર દિવાળીએ નવા કપડાં લેતા હતા ને તેનો ચામ જુદો હતો.
અત્યારના બાળકોને તમે ગમે એટલું આપો ને, એની આંખમાં તમે એ વિસ્મય, એ આનંદ જોતા જ નથી, કારણ કે આપણે અઢળક આપી દીધું છે. થોડાક અધૂરા રાખો, અધૂરા. એ માગે એ બધું આપી દેવાની જરૂર નથી. એ વસ્તુની જીદી કન્ટિન્યુ કરે તો એને થોડુંક વેઇટ કરતા શીખવું કે બેટા આજે નહીં, નેક્સ્ટ મંથ આપણે લેશું, ફોર શ્યોર નેક્સ્ટ મંથ આપણે લેશું, જેથી કરીને બાળકને રાહ જોતા આવડે. કોઈક વસ્તુ કે વ્યક્તિ મળે તો સીધા ધીંગાણા ન કરી દઈએ, રાહ જોવે, વેઇટિંગ શીખવો. બધું જીવનમાં ડાઉનલોડ નહીં થાય. અને આ જનરેશન તો છે ને સ્ક્રોલ જનરેશન છે. આવતા દિવસોમાં તમે જોજો ભગવાન અંગૂઠા મોટા કરીને મોકલવાનો છે, કે આંગળા તો વાપરતા જ નથી, કારણ કે આમ જ આપણે કરવાનું છે. એક વખત એક શાળાની એક શિક્ષિકા હતી, એ પોતાના પેપર્સ ચેક કરી રહી હતી અને એ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી, બહુ જ રડવા માંડી. એના પતિ બહારથી આવીને હોલમાંથી બેડરૂમમાં આવીને, કેમ આટલી બધી રડે છે, કેમ આટલી બધી રડે છે? એ કે આજે મેં છોકરાઓને એસે લખવાનું કીધું હતું કે તમારે શું બનવું છે, તમારે શું બનવું છે. એ કે તો હા ફાઇન, તેમાં આટલું બધું શું રડવાનું? એ કે એક બાળકે જ્યોતિબેન એવું લખ્યું છે કે મારે મોબાઈલ બનવું છે. મારે મોબાઈલ એટલા માટે બનવું છે કે મારા મમ્મી મોબાઈલને બહુ સાચવીને રાખે છે. મારા મમ્મી દર 3-4 મિનિટે મોબાઈલ જોવે છે. મારા મમ્મી રાત્રે સૂતી વખતે છેલ્લે મોબાઈલ જોઈને સૂવે છે. મારા મમ્મી સવારે ઉઠીને પહેલું વહેલું મોબાઈલને રાખે છે. મારા મમ્મી એકદમ એની નજીક મોબાઈલને રાખે છે. એટલા માટે જો હું મોબાઈલ હોઉં તો મારી મમ્મી પણ મારી યાર બધું કરે ને, એટલા માટે મારે મોબાઈલ બનવું છે. ઈશ્વરે તમને વ્યવસ્થા આપી હોય કે બાળકોનો બેડરૂમ જુદો હોય તો પણ છેલ્લે બાળકની આંખ બંધ થાય ત્યારે એની માનું મોઢું જોઈને આંખ બંધ કરે, એ બહુ જરૂરી છે. એને થોડોક સ્પર્શનો આનંદ લેતા આવડો, એને માથે હાથ ફેરવીને સુવડાવો. છેલ્લે તમે તમારા બાળકને વાર્તા ક્યારે કીધી હતી? વાર્તા આપણે ક્યારે મૂકી છે? આપણે મૂકી દઈએ છીએ, હાલ આપણે સ્ટોરી સાંભળીએ. સ્ટોરી એમાં આપણે પ્રોનાઉન્સિએશન સ્ટોરીઝ. વાર્તા તો બોલીએ તો ધીંગાણા થઈ જાય ઘરમાં. આઈન્સ્ટાઈનને એક વખત એક સ્ત્રીએ પૂછ્યું હતું કે મારે મારા બાળકને તમારા જેવું બનાવવું છે તો મારે શું કરવું જોઈએ? આ આઈન્સ્ટાઈનનો જવાબ છે, ગૂગલ કરી લેવાનું છૂટ, કે મારે મારા બાળકને તમારા જેવું, કારણ કે અત્યારે આપણે એવું કહેવાય છે કે આઈન્સ્ટાઈન જેટલો બ્રિલિયન્ટ આઈક્યુની દ્રષ્ટિએ હજી, એટલે જ આપણે એનું મગજ સાચવી રાખ્યું છે. મારે મારા બાળકને તમારા જેવો બુદ્ધિશાળી કરવો છે તો મારે શું કરવું જોઈએ? તો આઈન્સ્ટાઈને એવું કીધું હતું કે ટેલ ધેમ સ્ટોરીઝ. એટલે આવો જવાબ તો આપણને ફાવે નહીં, કારણ કે આપણે તેમ ગણિતમાં કરાવજો ને, ફલાણું ટ્યુશન રખાવજો ને, ઓલી બુક વાંચજો ને. એટલે એમ કે એમ નહીં, પણ એકદમ તમારા જેવો, તમારાથી એ વિશેષ બનાવવો હોય તો શું કરવું જોઈએ? તો આઈન્સ્ટાઈને એમ કીધું કે ટેલ ધેમ મોર સ્ટોરીઝ. બાળકોને વાર્તાઓ કહેતા શિક્ષાવશો તો એનું કલ્પનાનું જગત વિકસે. ઘોડા કોઈ દી ઉડતા ન હોય પણ આપણે બાળકને શીખવવું પડશે કે કલ્પના તારી અંદર હશે તો જગતના કોઈ પણ ઘોડાને તો ઉડતો કરીશ તારા મનની અંદર. એ એકાંતમાં મુજારામાં હશે ત્યારે એને તારાઓ વાતો કરતા દેખાશે જો એની કલ્પના શક્તિ વધશે. અને જે બાળકની કલ્પના શક્તિ ઓછી, એને તમે જો આઈક્યુ જેનો ઓછો હોય ને, એની ઓવરઓલ કલ્પના શક્તિ ઓછી હોય. અત્યારે જેટલું આઈક્યુની જરૂર છે એટલા જ ઇક્યુની, ઇમોશનલ કોશનની જરૂર છે. એની સાથે એક નવો કોશન આવ્યો છે, એક્યુ, એડેપ્ટેશન કોશન. બાળકને એડેપ્ટેશન કરતા થાવ. તમે જો કોરોના પછી આપણે સૌથી વધુ તકલીફ પડી નવા વાતાવરણમાં ડીલ કરતા. અત્યારની તકલીફ બાળકોની એ છે, અમારે ભાવનગરમાં એક છોકરો બોર્ડમાં ફર્સ્ટ આવ્યો, સરસ કારકિર્દી બનાવી, 12th પછી પૂના ભણવા ગયો. જ્યોતિબેન એણે મમ્મીને બીજે દિવસે ફોન કર્યો કે મમ્મી અહીંયા લક્સ સાબુ નથી મળતો તો હું કયા સાબુથી નાઉં? વ્યવહારુ જીવન જેને કહેવાય, એમાં તમારો બાળક 0 હોય અને ઓલામાં ફર્સ્ટ હોય તો તમે માનજો કે આવતા દિવસોમાં જુદા પ્રકારની રીતે તમારા બાળકને તમે ડિઝેબલ બનાવ્યું છે. દરેક ડિઝેબિલિટી જન્મજાત નથી હોતી, અમુક ડિઝેબિલિટી આપણે બનાવીએ છીએ. એટલા બધા પેમ્પરે ન કરો કે તમારું બાળક વિચારવાનું જ ભૂલી જાય કે મને ઉપરવાળાએ મગજ દીધું છે. થોડાક કામ એને કરવા દો. અને મમ્મીઓની નમ્ર વિનંતી છે કે એનું સ્કૂલ બેગ એને જ ભરાવડાવો. એની બાજુમાં ચોક્કસ ઊભા રહ્યો અદબ વાળીને. બાળક રડે, તોફાન કરે, કાંઈ જ વાંધો નહીં,
એક દિવસે બુક્સ વગર જાય, ટીચરનું દાટ લઈને આવે, કોઈ જ વાંધો નહીં. બીજે દિવસે મને મેમ ખીજાણા, તો તમારામાંથી એ જ વાક્ય નીકળવું જોઈએ, બેટા આપણે આપણું સ્કૂલ બેગ ન ભર્યું હોય ને આપણી ભૂલ હોય તો આપણને કોઈ ખીજાય. બાળકને એની ભૂલની જવાબદારી લેતા શીખો, પ્લીઝ ન કરતા.